નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમાંતરે મળતા રહીએ છીએ. એ શ્રેણીના 92મા એપિસોડમાં મિત્રો આજે એક બહુ આનંદના સમાચાર અને આપણી જે અંગે આતુરતાથી આપણે જે રાહ જોઈ રહ્યા હતા એ અંગેના આપણી પેન્શનરો માટેની સ્વાસ્થ્ય સુરક્ષા યોજના માટેની સરકારશ્રીએ ગઈકાલે એટલે કે તારીખ 20મી સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગ હેઠળના જે ખાતાના વડા એટલે કે કમિશનરશ્રી આરોગ્ય અને તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના એક ડિપાર્ટમેન્ટ દ્વારા આ અંગેની એટલે કે આ કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંગેની એક માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, જેની આપણે ઘણા સમયથી રાહ જોઈ રહેલા હતા. આપણને ખબર છે કે ગુજરાત સરકારશ્રીએ પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે મે 2025માં એટલે કે સૌપ્રથમ 8મી મે 2025ના રોજ એક ઠરાવ કરેલો હતો અને ત્યારબાદ 15મી મે 2025ના રોજ એ અંગેની એક સૂચનાપત્ર પણ જાહેર કરવામાં આવેલો હતો. એના અનુસંધાને જે પ્રથમ કક્ષાની કાર્યવાહી કરવાની હતી, જે અંગેની માહિતી મેં મારા અગાઉના 85 નંબરના વિડીયોમાં આપેલી હતી, જેને આપણે ટૂંકમાં આ રીતે સમજી લેવું છે કે દરેક પેન્શનર મિત્રોશ્રીએ પોતાના પેન્શનર હોવા અંગેના આધાર તરીકે એટલે કે એમનું પેન્શનર અંગેનું પ્રમાણપત્ર પોતે જે જિલ્લા તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા હોય એ તિજોરી કચેરી દ્વારા એ અંગેનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર મેળવવાનું થતું હતું અને આ અંગેની કાર્યવાહી લગભગ બધા પેન્શનર મિત્રોએ પૂરી કરેલી છે. જો તમારા આ અંગે તમે જે તિજોરી કચેરીમાં જે અરજી કરેલી છે એ અંગેનું પ્રમાણપત્ર નિયત નમૂનાનું પ્રમાણપત્ર જો તમારે મેળવવાનું બાકી હોય તો આપના તિજોરી અધિકારી પાસેથી એમનો સંપર્ક સાધી એ જે સમયે જણાવે ત્યાંથી તમારું આવું પ્રમાણપત્ર નિયત નમૂનાનું પ્રમાણપત્ર એ માત્ર પેન્શનર હોવા અંગેનું પ્રમાણપત્ર છે, જેમાં આપના આધાર નંબરની વિગતો જે નિયત નમૂના જે આપણે ફોર્મ ભરેલું છે પ્રમાણપત્ર એ તિજોરી અધિકારી દ્વારા એને અધિકૃત કરી એના સહી સિક્કા કરીને તમને આપવામાં આવશે. જો આપે ન મેળવેલું હોય તો આપના તિજોરી કચેરીનો સંપર્ક સાધી એ તિજોરી અધિકારી જણાવે એ સમયે આવું પ્રમાણપત્ર મેળવી લો. હવે જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી અંગેની વિશેષ સૂચનાઓ સરકારશ્રીએ ગઈકાલે જે માર્ગદર્શક સૂચનાઓ આપેલી છે એ અંગે આ પ્રકારની કાર્યવાહી કરવાની છે. આ કાર્યવાહી અંગેની જે સરકારની આ અંગેની જેને કહેવાય SOP કહેવાય અથવા તો માર્ગદર્શિકા છે એને 3 વિભાગમાં વહેંચેલી છે, પરંતુ પેન્શનર મિત્રો એ અંગે કોઈ પણ પ્રકારનું ગૂંચવણ ન અનુભવે એટલા માટે આપણે બહુ સરળ પદ્ધતિથી આપને આ માહિતી સમજાવી છે. આપને જે કંઈ કાર્યવાહી કરવાની છે એ અંગેની સૂચના આટલી ધ્યાન રાખવી છે. એક તો પહેલી વાત એ છે કે આ આખી યોજના ગુજરાત સરકારશ્રીએ પોતાના કર્મચારીઓ અને પેન્શનરો બંને ને આવરી લીધેલી આ યોજના છે, એટલે સ્વાભાવિક છે કે એની વિશેષ સૂચના હોય એમાં પેન્શનર મિત્રોને ક્યાંક કોઈ પ્રકારે અવઢવ આખી જે માર્ગદર્શિકા છે વાંચવામાં અથવા તો સમજવામાં ક્યાંક એમને ઘણું બધું કોમ્પ્લિકેશન લાગતું હોય, એટલે આપણે માત્ર ને માત્ર અહીંયા જે કંઈ ચર્ચા કરવી છે માત્ર પેન્શનરો એટલે કે આપણે જે કાર્યવાહી કરવાની છે એ અંગેની કાર્યવાહી માટેની જ અહીંયા આપણે વ્યવસ્થિત સમજૂતી મેળવીએ, કારણ કે બાકી કર્મચારી મિત્રોએ શું કરવાનું એ અંગેની અલગથી જે કંઈ વ્યવસ્થા છે એ કરીશું. અત્યાર પૂરતું આપણે આ પેન્શનરો માટે જે કાર્યવાહી છે એના માટેની ચર્ચા. સૌથી પહેલું પગથિયું એટલે કે સૌથી પહેલું કામ તમારે આટલું કરવાનું છે, આપની સંબંધિત તિજોરી કચેરી ખાતેથી નિયત નમૂનાનું પ્રમાણપત્ર જે અગાઉ તમે અરજી કરેલી છે અને આ નિયત નમૂનાના પ્રમાણપત્રમાં તમે વિગતો ભરેલી છે અથવા તો તિજોરી અધિકારી આ ભરીને આપે એવું પ્રમાણપત્ર મેળવવાનું છે. આ એક વાત. બીજી વાત, આવું પ્રમાણપત્ર તમારું પોતાના નામ સાથે તમારા પરિવારના સભ્યો જે અગાઉ આપણે સૂચના આપેલી છે કે કુટુંબના કયા સભ્યો આ માટેની પાત્રતા ધરાવે છે એ અંગેની વિગતવાર માહિતી અગાઉના 85 નંબરના વિડીયોમાં આપેલી છે, તેથી અહીંયા પુનરાવર્તન નથી કરતો.
પણ જે આપના કુટુંબના સભ્યો જો એમાં પાત્રતા ધરાવતા હોય અને તિજોરી અધિકારી દ્વારા એમના પ્રમાણપત્રમાં એનો સમાવેશ કરેલો હશે તો એક પરિવારના સભ્યો સહિતનું વિગતો સાથેનું પ્રમાણપત્ર આ સૌથી અગત્યનો એક ટોપિક છે. આ પ્રમાણપત્ર મૂળ નકલમાં અને એની સાથે એક ઝેરોક્સ નકલ સાથે રાખવાની છે. પહેલું કામ તિજોરી કચેરીમાંથી મેળવેલું પ્રમાણપત્ર ઓરિજિનલ અને એની એક ઝેરોક્સ નકલ. બીજું, તમારું આધાર કાર્ડ. તમારું આધાર કાર્ડ મૂળ નકલ અને એક પ્રમાણિત નકલ એ માત્ર ઝેરોક્સ કરેલી છે. એમાં કંઈ સેલ્ફ એટેસ્ટેશન કરો, એમાં બીજી કોઈ અધિકારી દ્વારા એને પ્રમાણિત કરવાની જરૂર નથી. એટલે બે અગત્યના ડોક્યુમેન્ટ્સ. ત્રીજું અગત્યનું ડોક્યુમેન્ટ્સ એટલે તમારો પીપીઓ બુક. આ પીપીઓ બુક અંગેની માહિતી, પીપીઓ નંબર તમારા જે પ્રમાણપત્ર છે એમાં આપેલી જ હશે. આમ છતાં પણ આ પીપીઓ નંબરને આધારે તમારે જ્યાં કાર્યવાહી કરવાની છે, ક્યાં કરવાની, એની આગળ આપણે સૂચના આપીએ છીએ. આ પીપીઓ નંબર કદાચ તમે જે તે વખતે લખેલો હોય અને તિજોરી અધિકારીએ એમાં પ્રમાણિત કરેલું છે, પણ એમાં ક્યાંય કોઈ જો વિશેષ કંઈ એમાં તપાસ કરવાની થાય તો પીપીઓ બુક અથવા તમારી પેન્શન મંજૂરીની જાણ કરતો પત્ર જે તમને મળેલો છે એ પણ એ સાથે રાખો. એટલે પીપીઓ નંબર માટે આ એક અગત્યનું છે. અને ચોથી વાત ફરીથી સમજી લેવું. પહેલી વાત તિજોરી અધિકારી દ્વારા આપવામાં આવેલું પ્રમાણપત્ર. બીજી વાત તમારું આધાર કાર્ડ. ત્રીજી વાત તમારા પીપીઓ નંબરની ચકાસણી કરવા માટે પીપીઓ બુક અથવા પેન્શન મંજૂરીની જાણ કરતો પત્ર કોઈ પણ હોય તે પણ ચાલશે, જોવા માટે છે. ચોથી વાત તમારો મોબાઈલ. તમારું જે મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલો છે એ મોબાઈલ નંબર જેમાં લિંક થયેલો છે એ મોબાઈલ. આ ચોથી વસ્તુ. અને પાંચમું, તમે પોતે જાતે હાજર રહેવાનું છે, કારણ કે તમારા ફેસ અને ફિંગરપ્રિન્ટને આધારે આ કાર્ડ જનરેટ થઈ શકશે. એટલે આ 5 વસ્તુ બરાબર તમારે સાથે રાખવાની છે. ફરીથી એક વખત યાદ કરી રાખીએ. તિજોરી અધિકારી દ્વારા આપેલું પ્રમાણપત્ર મૂળ નકલ અને એક ઝેરોક્સ નકલ. બીજું, આધાર કાર્ડ મૂળ નકલ અને એક ઝેરોક્સ નકલ. ત્રીજું, પીપીઓ બુક અથવા પેન્શન મંજૂરીની જાણ કરતો પત્ર, પીપીઓ જેને તમે ઓળખો છો. આવું એક પીપીઓ સાથે માત્ર નંબર ચેક કરવા માટે જ છે, એની કંઈ વધારે તમારે કોપી કે ત્યાં રાખવાની જરૂર નથી. આ 3. ચોથી વાત, તમારો મોબાઈલ જે તમારા આધાર સાથે લિંક થયેલો છે એ મોબાઈલ, કારણ કે એમાં ઓટીપી આવશે. એટલે આ મોબાઈલ. અને 5મી વાત, તમે પોતે જાતે જ્યાં પણ જવાનું છે ત્યાં તમારે જાતે હાજર રહેવાનું છે. આ 5 બાબતો બરાબર. હવે પછીની વાત, તમારે ક્યાં ઉપસ્થિત થવાનું છે. તો મિત્રો, આ જે કંઈ તમારી પાસે જે માર્ગદર્શિકાનું ઘણું બધું લાંબુ તમારી પાસે આખી માહિતી આવેલી છે, એમાં ઘણી બધી વખત એવું છે કે તમે ઘેર બેઠા આ બધી કામગીરી કરી શકશો. તો પેન્શનર મિત્રો, હાલ પૂરતું બરાબર સમજી લેવું છે કે તમે તમારા મોબાઈલના માધ્યમથી આ કામ નહીં કરી શકો. તમારે જવાનું ક્યાં છે? તો આપના નજીકના કોઈ પણ આરોગ્ય કેન્દ્ર, નજીકનું કોઈ પણ આરોગ્ય કેન્દ્ર, એ પછી પીએચસી અથવા સીએચસી અથવા યુએચસી અથવા કોઈ પણ સરકારી હોસ્પિટલ અથવા સરકાર દ્વારા પેનલ્ડ કરેલી હોસ્પિટલ, એટલે કે આ યોજના સાથે જોડાયેલી કોઈ પણ હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ હોય જ્યાં આ PMJAY પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળની સારવાર ત્યાં મળતી હોય એવું કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં પણ આવું ત્યાં એક કાઉન્ટર હશે, ત્યાં પણ જશો તો પણ ચાલશે. આવા કોઈ પણ આરોગ્ય કેન્દ્ર જેને સ્ટેટ હેલ્થ એજન્સી તરીકે માન્યતા આપવામાં આવેલી છે ત્યાં તમારે ઉપસ્થિત થવાનું છે. તમે તમારી જાતે ઘેર બેઠા આ અંગેની કાર્યવાહી નહીં કરી શકો, કારણ કે એ કર્મચારીઓ માટે હું કરવા માટેની આખી વ્યવસ્થા એમાં દર્શાવેલી છે. એટલે એમાં ક્યાંય અવઢવમાં પડવાની જરૂર નથી, કારણ કે પેન્શનર માટે આ પેન્શનરનો ડેટા આધાર કાર્ડ અપડેટ કરવા માટે તિજોરી અધિકારી પાસે આ અંગેની જોગવાઈ નથી. એટલા માટે તમારે જાતે ત્યાં જ જવું પડશે. આ સૌથી અગત્યની વાત. પછીની વાત, આ ક્યાં જવું એવું નક્કી કરી લીધું. ફરીથી યાદ રાખી લે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે જેને આપણે પબ્લિક હેલ્થ સેન્ટર એવા નામથી ઓળખીએ, અથવા તમે શહેરી વિસ્તાર હોવ તો ત્યાં અર્બન હેલ્થ સેન્ટર છે.
અથવા કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય અથવા તો સરકારશ્રી સાથે આ યોજના હેઠળ જોડાયેલી કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં જ્યાં આ યોજના અંગેનું કામ થતું હોય, જેને આપણે PMJAY વાળી યોજના એવું કહીએ અથવા મા અમૃતમ કાર્ડવાળું એવા નામથી પણ આપણે અગાઉથી ઓળખતા હોઈએ, એવા કોઈ પણ કેન્દ્ર ઉપર તમે જઈ અને આ કાર્યવાહી કરાવી શકશો. એ જ્યાં પણ જે રીતે તમને સમય આપે એ રીતે તમારે કરવાનું. આ અંગેનું અરજી અંગેની કાર્યવાહી તમારે કંઈ કરવાની નથી. ત્યાં આટલા મેં અગાઉ જણાવેલા એટલા ડોક્યુમેન્ટ્સ લઈને જ તમારે જવાનું છે. એ અંગેની કોઈ નિયત અરજી કરવાની તમારે જરૂર નથી. સિવાય કે આવા આરોગ્ય કેન્દ્ર ઉપર જો વધારે રસ હોય તો એવા લોકો એ તમને કંઈક માહિતી માટેનું આપશે, કોઈ પણ માહિતી, અને પછી સમય આપશે કે આ સમયે તમે આવજો. એ કોઈ નિયત નમૂનાની અરજી તમારે આ અંગે કોઈ કરવાની નથી. આ બહુ સ્પષ્ટ વાત. બીજી વાત, હવે કુટુંબના જેટલા સભ્યો આ યોજના માટે પાત્રતા ધરાવે છે એવા બધા સભ્યોએ જાતે ત્યાં ઉપસ્થિત રહેવું પડશે, તો જ એમના પણ કાર્ડ નીકળી શકશે. આ યોજના માટે જે લોકો પાત્રતા ધરાવે છે એવા કુટુંબના સભ્યો, કારણ કે એમના બધાયનાએ ફેસ રેકગ્નિશન કરવાના છે, ફિંગરપ્રિન્ટ રેકગ્નિશન કરવાના છે, એટલે જેટલા સભ્યોનો સમાવેશ કરવાનો છે એ બધા સભ્યોએ ઉપસ્થિત રહેવું પડશે. અલબત્ત એકસાથે અથવા તો પછીથી જ્યારે સમય મળે એ તે આરોગ્ય કેન્દ્ર ઉપર જઈ અને તપાસ કરશો એટલે એ લોકો તમને જાણ કરશે કે અત્યારે આ તમારું કઢાવો. પછી જાણ કરે ત્યારે કુટુંબના સભ્યોને પણ લઈ જવાના રહેશે, એમને પણ આ રીતે કાર્યવાહી કરવાની છે. આ યોજનામાં 10 લાખ સુધીની કેશલેસ સારવાર, એટલે કે જે માન્ય હોસ્પિટલ હોય, સરકારશ્રી સાથે આ પ્રકારની કાર્યવાહી માટે જોડાયેલી હોય એવી કોઈ પણ હોસ્પિટલમાં આ કાર્ડ ચાલી શકશે, જેને G સિરીઝનું કાર્ડ એવા નામથી PMJAY G સિરીઝવાળું, G કેટેગરીવાળું. હવે એક બીજો પ્રશ્ન તમને વારંવાર મને ઘણા બધા ફોનમાં, જ્યાં સુધી આ હજી વિગતવાર માહિતી ના આવી ત્યાં પહેલાં પણ ઘણા લોકો મને પૂછે છે કે અમારી પાસે વયવંદનાવાળું કાર્ડ છે અથવા આયુષ્માન કાર્ડવાળું કાર્ડ છે જે 5 લાખવાળું છે અથવા 10 લાખવાળું છે, તો એવા લોકોએ શું કરવું? તો બરાબર સમજી લેવું છે. આ જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના આયુષ્માન કાર્ડ તમારી પાસે હશે તો એ કાર્ડ તમારે રદ કરાવવા માટે તમે જ્યાં આરોગ્ય કેન્દ્રમાં ગયેલા છો એ જ તમારી પાસે આ કાર્ડ હશે, નોંધાયેલું હશે, તો એ તમને જાણકારી આપશે અને રદ કરવા માટેની કાર્યવાહી પણ એ તમને જણાવશે. એ ઓનલાઈન કરી દેશે. તમારે એ કાર્ડ છે, સ્વાભાવિક છે કે એ 5 લાખ સુધીનું છે, જ્યારે આ યોજના આખા પરિવારના 1 વર્ષનું આ કેશલેસ સારવાર 10 લાખ સુધીની છે. એટલે જે લોકોને અગાઉના આયુષ્માન કાર્ડ 5 લાખ સુધીના છે એવા લોકોએ તો સ્વાભાવિક છે કે આ યોજનામાં જોડાવાનું હિતાવહ છે, ફાયદાકારક છે, ને જોડાય. પરંતુ જે એવા પેન્શનર મિત્રો છે કે જેને 70 વર્ષની ઉંમર પૂરી કરેલી છે અને વયવંદના યોજના હેઠળ 10 લાખનું જે એમની પાસે કાર્ડ છે, જે વયવંદના યોજના હેઠળનું આયુષ્માન કાર્ડ છે 10 લાખ સુધીની, તો એવા મિત્રોએ અગાઉનું કાર્ડ જે છે એને પોતાનું જે અગાઉની યોજનાવાળું છે એમાં એને રદ કરાવવાની જરૂર નથી અને આ અંગેની કાર્યવાહી પણ કરવાની જરૂર નથી, કારણ કે એમને પોતાની 10 લાખ સુધીની સારવાર માટેનું આ કાર્ડ અગાઉથી મળેલું જ છે. એવા લોકોએ બીજી કોઈ કાર્યવાહી ન કરવી એવું હાલના સંજોગોમાં મારી પાસે જાણકારી છે કે એમને હાલમાં જો પોતાનું 10 લાખવાળું કાર્ડ હમણાંનું જ હોય, મિત્રો એમાં પણ બરાબર યાદ રાખજો કે તમે વયવંદનાવાળું કાર્ડ કઢાવેલું છે 70 વર્ષ પછીની ઉંમરનું, પણ એમાં પ્રિન્ટ થયેલું 5 લાખવાળું છે, પણ આમ છતાં પણ એ 10 લાખ સુધીની એમાં વ્યવસ્થા છે. એટલે 5 લાખવાળું કાર્ડ હોય તો હવે આ 10 લાખવાળું એવા જેને વયવંદના યોજના હેઠળ જ કાર્ડ મેળવેલું છે અને એમાં પ્રિન્ટ થયેલું 5 લાખવાળું છે તો એ 10 લાખ આપોઆપ થઈ જશે. એટલે વયવંદનાનું કાર્ડ જેમની પાસે છે એમને આ કાર્યવાહી કરવાની જરૂર નથી તો તિજોરી ખાતેથી પ્રમાણપત્ર મેળવવું અથવા તો નથી આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ અને નવું કાર્ડ કઢાવવું, કારણ કે એ આ યોજના હેઠળનું જ કાર્ડ છે એટલે એને અગાઉ વિશેષ કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. એવી હાલના સંજોગોમાં આ જાણકારી છે. એમાં કોઈ વિશેષ ફેરફાર હશે તો હું અગાઉ જેવી જાણકારી મળશે ત્યારે આપને જાણકારી આપીશ. અત્યાર પૂરતું એવા લોકો જેની પાસે 10 લાખનું કાર્ડ છે વયવંદનાવાળું, એમને આ અંગે કોઈ કાર્યવાહી કરવાની નથી. સિવાય કે એમના પરિવારના સભ્યોનો જે તે કાર્ડમાં સમાવેશ નથી અને આમાં કરવાનો છે તો એવા લોકોએ આ કાર્યવાહી
કરવાની રહેશે. જેમની પાસે વયવંદનાનું કાર્ડ છે ને પોતાનું એકનું જ છે, મિત્રો બરાબર સમજી લેજો. આ આખી યોજના સમગ્ર પરિવાર માટે 10 લાખ સુધીની વાર્ષિક જે આ યોજના છે એમાં કેશલેસ સારવાર માટેની આ યોજના છે. એનો અર્થ એવો નથી કે તમારી પાસે 10 લાખનું હોય અને બીજા પરિવારના સભ્યોનું કદાચ 5-5 લાખનું હોય તો એ બધાય ચાલે, એવું નહીં રહે. આખા પરિવાર માટે 10 લાખની જે સારવાર માટેનું પેકેજ છે. જો તમારા પરિવારના સભ્યો માટે અલગથી આયુષ્યમાન કાર્ડ હોય અને 5 લાખવાળું હોય તો એમાં કંઈ એને અત્યારે કંઈ કરવાનું રહેતું નથી, એ અલગ યોજના હેઠળનું છે. પણ આમાં જો એનો સમાવેશ કરશો તો એને ડિસેબલ એટલે કે આવા કાર્ડ જે અગાઉના કાર્ડ છે એને રદ કરવાની કાર્યવાહી તમારે કંઈ કરવાનું નથી. તમે જે આરોગ્ય કેન્દ્ર ખાતે જશો ત્યાં જ આ કાર્યવાહી, કારણ કે એના ડેટામાં તમારા આ આધાર નંબર સાથે લિંક થયેલું અગાઉના કાર્ડની ડિટેલ હશે. એ જ તમને જાણ કરશે કે અગાઉ તમારું આ કાર્ડ છે તો રદ કરાવવું છે કે કેમ, એ તમને પૂછશે. બરાબર, રદ કરાવવું કે કેમ એના માટે હાલમાં અત્યારની જે માહિતી છે એને આધારે નક્કી કરવું કે જો તમારી પાસે 10 લાખનું કાર્ડ હોય તો હવે આમાં કંઈ બીજું કરવાની તમારે જરૂરિયાત રહેતી નથી. એમાં કોઈ વિશેષ સૂચના આવશે તો જાણ કરીશ. આ ખાસ ઘણા બધા પેન્શનર મિત્રોને આ અંગેની ઘણી બધી અવઢવ છે, પૃચ્છા કરવામાં આવે છે. મિત્રો તમારા પરિવારના સભ્યો માટે તિજોરી અધિકારીએ જે પ્રમાણપત્ર આપેલું છે એમાં આ પરિવારના સભ્યોનો સમાવેશ હશે એવા લોકોનો જ આમાં સમાવેશ થઈ શકશે. ઘણા મિત્રો એવા છે કે જેને તિજોરી કચેરીમાંથી તિજોરી અધિકારીએ જે પ્રમાણપત્ર આપેલું છે અથવા તો હવે આપશે એ પીપીઓમાં એમનું પરિવારના સભ્યોનું નામ ન હોવાને કારણે તિજોરી અધિકારી આવું પ્રમાણપત્ર આપેલું નથી. તો તમારી કચેરીમાંથી જો આવું નિવૃત્તિ સમયની કચેરીમાંથી આવું પ્રમાણપત્ર તમને પરિવારના સભ્યોનું હશે તો એ પ્રમાણપત્ર સાથે આપશો તો એમાં જોડાઈ શકાશે. અને છેલ્લી વાત, સૌથી અગત્યની વાત એ છે નામમાં વિસંગતતા. મિત્રો બરાબર સમજી લેજો, આ આખી પ્રક્રિયાનો આધાર તમારા આધાર નંબર એટલે કે આધાર કાર્ડ, એમાં જે નામ છે એ નામ સાથે જો તમારો આ ડેટા તિજોરી અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રનો ડેટા ઘણા બધા મિત્રો પેન્શનર મિત્રોના કાં તો પોતાના નામમાં અથવા તો કુટુંબના સભ્યોના નામમાં જે પીપીઓમાં નામ છે એને બદલે આધાર કાર્ડમાં જે કંઈ નામ છે એમાં વિસંગતતા હોય તો એવો ડેટા મેચ નહીં થાય તો એવા લોકોના આવા કાર્ડ નીકળી શકશે નહીં. મિત્રો તો આધાર કાર્ડમાં જે નામ છે એવો ડેટા એટલે કે એવી વિગતો તમારા પેન્શન ચૂકવણી હુકમોમાં કરાવવા માટેની કાર્યવાહી અલબત્ત આખો અલગ પ્રશ્ન છે, એના માટેની અલગથી કાર્યવાહી. આવા જો કોઈ તમારે જ્યાં પણ આવી વિસંગતતા હશે એને આધારે ક્યાંય પણ તકલીફ પડે તો મને મારા મોબાઈલ નંબર 98 244 88 66 7 ઉપર સંપર્ક સાધી અને આ અંગેની શું કાર્યવાહી કરવી એ અગાઉથી હું તમને દરેક વ્યક્તિગત કિસ્સામાં, કારણ કે ઘણા બધા કિસ્સામાં એવું બને છે કે આધાર કાર્ડમાં તમે સુધારો કરી શકો અથવા તો ઘણી જગ્યાએ એવું થાય કે આધાર કાર્ડમાં સુધારો થઈ શકે એમ નથી અને તમારા પેન્શન ચૂકવણી હુકમમાં નામમાં વિસંગતતા છે એટલે ત્યાં સુધારો કરવો. તો આ બે અંગેની કાર્યવાહી જે કરવાની થાય વ્યક્તિગત કિસ્સામાં હું આપને માર્ગદર્શન આપી શકીશ. મારો મોબાઈલ નંબર 98 244 88 66 7 છે. આ જ્યાં પણ આ નામમાં વિસંગતતાને કારણે તમારા કાર્ડ નહીં નીકળી શકે તો એવા લોકોએ ખાસ કાળજી રાખી અને નામમાં બધાયમાં એક સૂત્રતા રહીએ. તમારા પીપીઓ એટલે કે પેન્શન ચૂકવણી હુકમમાં નામ અને તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે ડેટામાં આ નામ બરાબર બંને જગ્યાએ સરખું હોય એવા માટેના પ્રયત્નો કરવા પડશે. નહીં હોય તો તમારું આ કાર્ડ નીકળી શકશે નહીં. આ ખાસ અગત્યની વાત મિત્રો. તો હાલના તકે અત્યારના સંજોગોમાં એટલે કે ગઈકાલે 20મી સપ્ટેમ્બર 2025ના રોજ સરકારશ્રીએ જે જાહેર કરેલી માર્ગદર્શક સૂચનાઓ છે એની આધારે તમારી સુધી આ માહિતી પહોંચાડેલી છે. એટલે તમને થોડી જાણકારી આટલી મેળવી શકાય કે હવે અમારે કામગીરી શું કરવાની છે, ક્યાં જવાનું છે. એટલા પૂરતી માહિતી. આ અંગેની વિશેષ જે કંઈ અદ્યતન સૂચનાઓ મળતી રહેશે અથવા તો એમાં ક્યાંય પણ કોઈ પણ પેન્શનરોને કંઈ પણ તકલીફ થાય અને મારા સુધી પહોંચે તો એ અંગેની જે માહિતી મળશે આપને સમયાંતરે પહોંચાડતો રહીશ. આજના દિવસ પૂરતું આટલું રાખી આપની પાસેથી રજા લઉં એ પહેલાં ફરીથી એક વખત આપનો માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણી, ગુજરાત રાજ્ય સરકારશ્રીની સેવામાંથી
નિવૃત્ત થયેલા પેન્શનરોના પેન્શનના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન હોય તો આપ મારા મોબાઈલ નંબર 98 244 88 66 7 ઉપર સંપર્ક સાધી શકો છો. સમય આપને યોગ્ય લાગે તે સમયે આપ મારો સંપર્ક સાધી શકો છો મિત્રો. તો આજના દિવસ પૂરતું આટલું રાખું. ખુશ રહો, આનંદમય બની રહો અને આપનું શ્રેષ્ઠ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત થાય એ અંગે આપના ચરણોમાં વંદન સહ લાખ લાખ શુભેચ્છા સાથે વિરમું. ફરીથી પાછા બહુ ઝડપથી મળીશું. અસ્તુ.